કિશન આટલી મહેનત કરતો હોય તો એની આગળ મારી કોઈ મહેનત નથી. કિશને યુપીએસસી પરીક્ષા પાસ કરી એનો શ્રેય હું મારા વાઈફને આપીશ. મેં તો કંઈ બહુ નહીં કરી, ખાસ મહેનત વધારે એની જ છે. મમ્મી પપ્પા એક પેલું કહેવાય ને કે બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગના પિલર, એ જો પ્રોપરલી સ્ટ્રોંગ ના હોય તો બિલ્ડિંગ ઊભી ના થઈ શકે. એ યુપીએસસીનું નામ સાંભળ્યું તમે. યુપીએસસી આટલી ટફ હોય અને અંદર આટલો બધો એફર્ટ લગાવવો પડે, આખા ફેમિલીએ લગાવવો પડે, ખબર નહીં. અને એમાં એમ કરતાં એન્જિનિયર પતિ ત્યાં સુધી એનું કન્ફર્મ નહોતું કે મારે યુપીએસસી કરવું છે. એટલે જર્ની તો બહુ લાંબી રહી એની, કારણ કે કોઈ ગાઈડન્સ માટે કોઈ હતું નહીં. હા, આગળની જર્ની તો કિશન જ કહેશે. નમસ્કાર, હું દિનેશ સિંધવ, પ્રાજેશો ફાઉન્ડેશનની વિશેષ રજૂઆતમાં તમારું સ્વાગત છે. ગુજરાતીઓમાં એક પ્રકારનો ક્રેઝ જોવા મળે છે. દરેક ગુજરાતી પરિવારનો જો તમે પૂછો કે તમારા દીકરા અને દીકરીને તમારે શું બનાવવું છે, તો પહેલો જવાબ એ આવશે કે મારો ઓફિસર બનાવવા છે, યુપીએસસી પરીક્ષા પાસ કરાવી છે. એ પછી પ્લાન બી પ્રમાણે ઘણું બધું એ તમને કહેશે. તો આજે એક ટ્રેન્ડ શરૂ થયો છે અને ગુજરાતીઓ માટે સારી પણ વાત છે. જો ગુજરાતીઓ ઓફિસર બનશે તો દેશના વિકાસ માટે તેઓ ઘણું બધું યોગદાન આપી શકશે. આપણા ગુજરાતીઓએ ભૂતકાળમાં પણ આ દેશ માટે ઘણું બધું કર્યું છે. ગાંધીજીથી લઈને આપણે નરેન્દ્ર મોદી સુધી અત્યારે ગુજરાતીઓની એક યાદી ગણાવી શકીએ. આ યાદીમાં એક નવું નામ ઉમેરવા જઈ રહ્યું છે, જેનું નામ છે કિશન જાદવ. યુપીએસસી પરીક્ષા તેમને પાસ કરી છે, 923મો રેન્ક તેમને હાંસલ કર્યો છે. પણ આ સફળતા રાતોરાત હાંસલ થતી નથી. સફળતા મેળવવા માટેના જે પ્રયત્નો છે, પ્રયત્ન પછીની જે નિષ્ફળતા છે, નિષ્ફળતામાંથી પણ બેઠા થઈને સફળતા મેળવવાની આખી જર્ની આપણે સમજવી છે. પ્રાજેશો ફાઉન્ડેશનનો મૂળ ઇરાદો એ જ છે કે તમારી સામે આ લોકોના ઇન્ટરવ્યૂ એટલા માટે રજૂ કરે છે કે તમે પણ સપનું જુઓ, સપનું સાકાર કરવા માટે તમે સખત પરિશ્રમ કરો અને પછી શું કરવું અને શું ન કરવું એ પ્રકારની આપણે એક સક્સેસ મંત્ર લઈને અહીંથી જવાના છીએ. મહેમદાબાદ જેવા નાના શહેરમાં ભણવું, ખેડામાં કોલેજ કરવી, એ પછી આગળ જઈને એન્જિનિયર બને છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બને છે. 3-4 નોકરીઓ એમની સામે હતી. એવા સમયે તમને એવો એક વિચાર આવે છે કે સ્પીપામાં જવું જોઈએ. સ્પીપામાં ગયા પછી તેઓ કોમ્પિટિટિવ એક્ઝામની એક સફર શરૂ કરે છે. જીપીએસસી પહેલા જ પ્રયત્નમાં પાસ કરે છે, પણ આ માણસના લક્ષ્યાંક બહુ ઊંચા છે. આઈએએસ બનવું છે, એટલે યુપીએસસીમાં 6ઠ્ઠી વખતે પ્રયત્ન કરીને સફળતા મેળવી છે. હવે આપણે સમજવું છે કે સફળતા મળવી કેટલી મુશ્કેલ છે અને કશું અશક્ય પણ નથી. આ બંને ઓપ્શન છે આપણી જોડે. કિસ્સાના લાંબો પરિચય મેં એટલા માટે આપ્યો છે કે કેટલાક કિસ્સામાં સમાચાર માધ્યમોમાં જ્યારે આપણે તમારા ઇન્ટરવ્યૂ આવે તો એક જ પ્રકારના સવાલો, એક જ પ્રકારની વાતો, બહુ સામાન્ય પરિવારમાંથી આપણે આવતા હોઈએ ત્યારે કદાચ વધારે ગ્લેમરાઇઝ કરવામાં આવે છે. પણ મારે એ સમજવું છે કે આપણે આ બધી વાતો જરૂરી પણ છે, કારણ કે લોકોને સપનું જોવું હોય ને તો સપનું જોવા માટે ઘણીવાર એ લોકોની હિંમત પણ નથી ચાલતી. બહુ સામાન્ય શહેરમાંથી કોઈ છોકરો છોકરી જ્યારે સપનું જોવાનું નક્કી કરે તો એને પહેલો વિચાર એવો આવે કે હું કરી શકીશ કે નહીં. એના માટે તો મારે દિલ્હીમાં જવું જોઈએ, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરમાં હોવો જોઈએ. તો મારો પહેલો સવાલ કે મહેમદાબાદમાં નાના શહેરમાં જ તમારો ઉછેર થયો, તમે અભ્યાસ અહીંયા કર્યો છે, તો શરૂઆતની મારે જર્ની સમજવી છે જેથી કરીને તમારી અત્યાર સુધીની સફરને વધારે સમજી શકીશ. તમારું બાળપણ કેવી પરિસ્થિતિમાં અને શૈક્ષણિક માહોલ કેવો રહ્યો તમારામાં? બાળપણમાં 5-6 વર્ષ સુધી મારું ગામ છે એક વિઠ્ઠલપુરા, ત્યાં હું ઉછર્યો. મહેમદાવાદ એકચ્યુઅલી મારું મોસાળ છે અને મહેમદાવાદ આવવાનું એક કારણ એ હતું કે મહેમદાવાદમાં સ્કૂલ સારી હતી. મારા જે હું પહેલું ધોરણ મેં વિઠ્ઠલપુરાની પ્રાઇમરી સ્કૂલમાં જ્યાં ગવર્મેન્ટ સ્કૂલની અંદર સ્પેન્ડ કર્યું, તો ત્યાં ટીચર્સે એવું કીધું મમ્મી પપ્પાને કે આને તમે કોઈક વ્યવસ્થિત સારી સ્કૂલમાં મૂકો. અને મહેમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ એક બહુ સારી સ્કૂલ એ વખત થોડી એક્સેસિબલ હતી, અફોર્ડેબલ બી હતી થોડી. તો એ વખતે પપ્પા અને મમ્મી એજ્યુકેશનને લઈને અહીંયા ગાડી શિફ્ટ થયા. બીજું કે મારા મામા છે એ ગવર્મેન્ટ ટીચર છે, તો એ કે એમનો બી થોડો સપોર્ટ રહેશે શરૂઆતના ઇનિશિયલ ફેઝિસમાં. તો એ બધું વિચારીને અમે લોકો 2000ની સાલમાં મહેમદાવાદમાં શિફ્ટ થયા. એટલે 2000થી મતલબ ક્લાસ 2થી લઈને 10 સુધી મારું એજ્યુકેશન છે એ અહીંયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં પૂરું થયું. પછી 11-12માં મારું ફરી વખત સાયન્સ માટે હું HND પારેખ હાઈસ્કૂલ ખેડામાં ગયો. ત્યાં કમ્પ્લીટ કર્યા પછી BBM એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાનગરમાંથી મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ગ્રેજ્યુએશન પછી એવું લાગતું કે હવે આગળ શું કરશું એમ. તો આગળ એવો વિચાર આવ્યો કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીએ. એ વખતે IASનો એવો કોઈ વિચાર નહોતો, ટુ બી ફ્રેન્ક. કે અને એવું બહુ સાંભળ્યું હતું એ વખતે કે IASની તૈયારી લોકો 8મા ધોરણથી કરતા હોય. તો મેં કીધું કે હવે આપણે તો
ઓલરેડી ગ્રેજ્યુએટ થઈ ગયા છો તો આપણે તો એ બસ ચૂકી ગયા છે. આ એક બહુ ઓનેસ્ટ વસ્તુ હતી કે હવે એ બધું નથી કરવું. પછી 2015 પછી મેં જ્યારે બેંકની રેલવેની તૈયારી કરીને એ પહેલાં અટેમ્પમાં થઈ ગઈ. એક જ વર્ષમાં મને 2017ના લગભગ 6 મહિનામાં 3 નોકરીના ઓર્ડર હતા. તો એ દરમિયાનમાં મારું સ્પીપામાં એકચ્યુઅલી એક પરીક્ષા આપી હતી, જે સ્પીપાની એન્ટ્રન્સ, તો એ ક્લિયર થઈ ગઈ હતી. તો વેઇટિંગ પીરિયડમાં હું સ્પીપામાં જોઈન થયો. ત્યાં જઈને મેં જોયું કે એવું જરૂરી નથી કે તમે 8મા ધોરણથી જ કરો. ત્યાં સ્ટુડન્ટ્સ બધા નોર્મલ જ હતા. એવું નહોતું કે કોઈ તમારે બહુ હાઈ લેવલનો આઈક્યુ, બહુ અલ્ટ્રા લેવલનો કોઈ આઈક્યુ જોઈતો હોય કે એવું નથી. એમ નોર્મલ સ્ટુડન્ટ જ છે. એ લોકો મહેનત વધારે કરે છે અને કન્સિસ્ટન્ટલી મહેનત કરે તો ઇટ ઇઝ પોસિબલ. જરૂરી નથી કે તમે 8મા ધોરણથી કરો કે 9મા ધોરણથી કરો. ઇટ ઇઝ નોટ નેસેસરી. તો પછી એ વખતે, અને બીજું કે 2016માં રિઝલ્ટ આવ્યું હતું યુપીએસસીનું. એમાં ટીના ડાબી મેડમે ટોપ કર્યું હતું અને એ સોશિયલ મીડિયામાં અને યુટ્યુબમાં અને બધી જગ્યાએ ઇન્ટરવ્યૂમાં બહુ પોપ્યુલર થઈ ગયા હતા એ વખતે. તો એ વખતથી પછી મેં થોડું રિસર્ચ ચાલુ કર્યું કે આ એક્ઝામ એકચ્યુઅલી છે શું. તો પછી મારા મગજમાં એક જે બીજ રોપાયું હોય ને, તો એ ત્યારથી મતલબ એ થયું. તો અહીંથી પછી મેં મારી શરૂઆત કરી. 3 નોકરી મેં કીધું હવે જોઈન નથી કરવી. અને આઈએએસનું પ્રોફાઇલ સમજ્યા પછી લાગ્યું કે જસ્ટ ફોર ડુઈંગ યોર જોબ યુ કેન ચેન્જ ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ. તો એ પછી લાગ્યું કે આ એવી જોબ છે ને કે તમે જોબ બી કરો છો, સોશિયલ રિસ્પેક્ટ બી મળે છે, તમે લોકો માટે ઘણું સારું કામ કરી શકો છો એમ. તો મને લાગ્યું આનાથી સારી કોઈ જોબ હોઈ ના શકે મારી માટે. તો પછી મેં એ દિશામાં આગળ ચાલવાનું ચાલુ કર્યું. તમે દિશામાં આગળ ચાલે ને, આપણો ઇન્ટરવ્યૂ મારે આગળ લઈ જવો છે. હા. પણ તમારા ફાધર મધરનું મારે નામ જાણવું છે. મારા પપ્પાનું નામ છે જીતેન્દ્ર કુમાર જાદવ અને મમ્મીનું નામ છે સંધ્યાબેન જાદવ. બેકગ્રાઉન્ડ શું તમારા પરિવારનું? પપ્પા, હું નાનો હતો ત્યારથી લઈને હું 10th સુધી ભણ્યો. ત્યાં સુધી પપ્પા ઓટો ચલાવતા હતા. 10thમાં પપ્પાએ પછી ઓટોનું કામ થોડું છોડીને LIC એજન્સી ચાલુ કરી અને ત્યારથી પપ્પા એઝ અ વીમા એજન્ટ કામ કરે છે અને મમ્મી છે એ હોમ મેકર છે. તમારા પપ્પા જ્યારે ઓટો ચલાવતા ત્યારે મમ્મીને કંઈ બીજું કામ કરવું પડતું? ના, મમ્મીનું કામ, મમ્મી બીજું કંઈ કામ નહોતા કરતા. એકચ્યુઅલી પપ્પા કરવા બી નહોતા કરતા કે જે છે હું મેનેજ કરી લઈશ, તમે જે છો એ ખાલી બાળકો ઉપર વિશેષ રીતે ધ્યાન આપો, કે એમના એજ્યુકેશન પર ને એની પર થોડું વધારે ધ્યાન આપો. બિલકુલ. તો મમ્મીનો રોલ ખરેખર બહુ મોટો રહ્યો છે કે અમને ડિસિપ્લિનમાં રાખવા, કે પછી કન્ટિન્યુઅસલી ટીચર્સને બી મળવું કે બરાબર ચાલે છે આનું કઈ રીતના છે, એમાં મમ્મીનો બહુ મોટો ફાળો રહ્યો છે. અમે એટલા માટે પૂછ્યું કે એ બંનેનું નામ બહુ જરૂરી છે, કારણ કે તમારું નામ હવે થયું છે, પણ એ ક્રેડિટ આપણે એમના નામ સાથે પણ આપી. બીજું જે ડિસિઝન હતું કે એક હાઉસવાઈફ તરીકે બહુ મોટી જવાબદારી છે, એનાથી મોટો રોલ કોઈ નથી. તો એમને જે આખી સ્ટ્રેટેજી બનાવી હશે તમારા સ્ટડી માટે, એનું પરિણામ આપણને અત્યારે મળ્યું છે. યસ. તમે બહુ મસ્ત વાત કરી છે કે રિક્ષા ચલાવવાવાળા વ્યક્તિનો દીકરો બસ ચૂકી નથી જતો જો 8મા ધોરણથી તમે પ્રયત્ન ન કરો તો. સાચી વાત છે. રિક્ષા અને બસને કોઈ લેવા દેવા નથી, 8મા ધોરણને પણ લેવા દેવા નથી. તમે 6ઠ્ઠા પ્રયત્ને UPSC પાસ કરો છો તો મને લાગે છે કે પ્રયત્ન પણ ખૂબ અગત્યના નથી, પણ વારંવાર પ્રયત્ન કરીને બેઠું થવું ને, એમાં બહુ મોટી તાકાત છે, જે કોઈ પણ ફિલ્ડમાં તમારું ઇન્ટરવ્યૂ કામ આવશે. એવું નથી માનતો કે UPSC ક્રેક કરવાવાળા માટે જ છે. કોઈ પણ ફિલ્ડમાં જે વ્યક્તિને જવું હશે અને તમારી આ કહાનીમાંથી પ્રેરણા મળવાની છે. તમે અહીંયા સુધીની જર્ની કીધી કે તમને લાગ્યું કે આ દિશામાં મારે આગળ વધવું છે, પણ ઘણી વાર આપણે દિશામાં આગળ જઈએ ને તો અનેક પ્રકારના આપણી સામે પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એ બધી ચર્ચા કરવી છે, સફળતા સુધી પહોંચવું છે, નિષ્ફળતાની વધારે વાત કરવી છે જરૂર. ચોક્કસ. સ્પીપાનો વિચાર કેવી રીતે આવ્યો? સ્પીપા વિશે એકચ્યુઅલી મારા એક સિનિયર છે, અહીંયા બાજુની જ સોસાયટીમાં રહે છે. એ મોટાભાઈ જેવા છે આમ તો, શ્રેયસભાઈ નામ છે, અત્યારે નાયબ મામલતદારની પોસ્ટ ઉપર છે. એ સ્પીપામાં જતા અને સ્કૂલમાં બી મારા સિનિયર રહી ચૂકેલા. તો એમની જોડથી થોડું જાણવા મળ્યું કે સ્પીપા એક ઇન્સ્ટિટ્યુશન છે અને એના થ્રુ શું કે એ IASની તૈયારી કરાવે છે. તો એમણે એક્ઝામ પાસ કરેલી હતી. તો મેં થોડું એમાં પૂછપરછ કરી અને હું બેંકની તૈયારી ઓલરેડી કરતો હતો, તો થોડું ઘણું જીકે થોડું ઘણું ચાલુ હતું મારી તૈયારી. મેં કીધું એક વખત આપી દઈએ આપણે, પછી જોઈએ થશે તો આગળ વિચારશું. અને સ્પીપાની એક્ઝામમાં બહુ સારું રિઝલ્ટ આવ્યું કે ફર્સ્ટ અટેમ્પમાં જ એક્સપેક્ટ નહોતું કર્યું કે હું ક્લિયર કરી દઈશ વિધાઉટ એની પ્રિપરેશન, તો બી થઈ ગયું. એટલે પછી એક મોટિવેશનલ ફેક્ટર બન્યું એ કે જો આપણે વિધાઉટ એફર્ટ આટલું કરી શકીએ તો એફર્ટ મારીશું તો ક્યાંક આગળ જઈશું એમ. તો પછી એ રીતે પછી સ્પીપામાં એડમિશન મળ્યું ને પછી જર્ની આગળ ચાલી. શ્રેયસભાઈને તમે પૂછ્યું કે એમને તમને કહ્યું કે આવું કરવું જોઈએ?
એ થોડા કોન્ટેક્ટમાં હતા અને મારી થોડી જિજ્ઞાસા વધારે હતી. નહીં, મારો સવાલ એ છે, હા, તમે પહેલી વાર પૂછ્યું હતું કે મારે પણ આ કરવું છે, શું કરવું, કે એમને તમને કીધું કે તું આ પણ કરી શકે? એ મેં પૂછ્યું હતું એકચ્યુઅલી. ઓકે, હા. ઓકે. મિત્રો, આ સવાલ મેં એટલા માટે કર્યો છે કે તમારી આજુબાજુમાં માણસ જ્યારે સરકારી નોકરી કરતા હોય તો એમને તમે પૂછો, માર્ગદર્શન લો, તો તમને ખબર પડશે કે તમને એક નવો રસ્તો મળશે. તમારી આજુબાજુમાં ઘણા લોકો હશે, જેમ શ્રેયસભાઈ છે, તો તમારા જીવનમાં પણ એવા કેટલાક લોકો આવ્યા હશે. તો સમય તમે સમજીને એમની પાસેથી તમે ઘણું બધું જાણવાનો પ્રયત્ન કરો, કારણ કે એકવાર એક સવાલના જવાબમાંથી કદાચ તમારી જિંદગી બદલાઈ જાય છે. 100%. એટલા માટે આ બધા સવાલો કરું છું, જુદા પ્રકારના. ઓકે, પછી મેં જોબ મળી ગઈ હતી, પણ પછી ઘરમાં એ વખતે બહુ ડિસ્કશન ચાલી કે ગવર્મેન્ટ જોબની આમ બી શોર્ટેજ છે જ, બધાનું એવું રહેતું હોય છે કે સરકારી નોકરીઓ છે ક્યાં, અને બેંક પીઓની નોકરી મારા ફેમિલી બેકગ્રાઉન્ડના હિસાબમાં જોઈએ તો એ કોઈ નાની સૂની વસ્તુ નથી કે બહુ ડિસન્ટ જોબ છે. પછી એવું બહુ સોશિયલ પ્રેશર બી બહુ હતું કે ભાઈ મળે છે તો લઈ લો, આગળ પછી યુ ડોન્ટ નો શું થશે શું નહીં. તો પણ પછી એક સ્ટ્રોંગ વિલ આવી ગયું હતું એ વખતે કે હવે કરીશ તો આ જ કરીશ, આગળ જે થશે એ જોયું જશે. અને મમ્મીએ તો બહુ એ વખતે કીધું કે તું આટલું બધું વિચારે જ કેમ, જો ખરેખર આઈએએસ થવું જ છે તો આટલી બધી કન્ફ્યુઝન હોવી ના જોઈએ. અને મમ્મીનું એક વાક્ય મને યાદ આવે છે, એણે કીધું કે ઇનકેસ માન લે કે નથી થવાનું આઈએએસ, પૂરતા પ્રયત્નો કરી લો તમે, પણ વર્સ્ટ કેસમાં માનો કે શું થશે કે નહીં થાય, 6-7 અટેમ્પ્ટ આપ્યા, 10 અટેમ્પ્ટ આપ્યા, નહીં થયું, તો બી ભગવાને આપણને 2 હાથમાં 2 પગ તો આપેલા જ છે. ક્યાં વાત. એવું નહીં થાય કે તું કંઈક તમે કંઈ માગતા થઈ જશો કે વોટ, એવું નહીં થાય. ભગવાને 2 હાથ 2 પગ આપ્યા છે. પેલું સ્વામી વિવેકાનંદે કીધેલું ને કે જે આપ્યું છે એની વેલ્યુ કરો ને મૂવ ઓન કરો લાઈફમાં. તો એ મમ્મીનું જે વાક્ય હતું ને એ બહુ હિટ કરી ગયું કે યાર આમે આપણે એક સારા વિદ્યાર્થી તો છીએ જ, ના થયું તો કંઈકનું કંઈક તો કરી લઈશું. એટલે પછી મેં કીધું કોઈ કન્ફ્યુઝન રાખ્યું નથી, આગળથી જે થશે જોયું જશે, અને પછી આપણે આગળ વધી ગયા એમાં. કિશોરના મોટી વાત છે, મને એવું લાગે છે. તમે કીધું ને કે સોશિયલ પ્રેશર, તો કેટલાક કિસ્સામાં એ લોકોનો ઈરાદો ખરાબ નથી હોતો. એમનો ઈરાદો માત્ર આપણા ભલા માટે હોય છે, પણ એ પ્રેશર આપણે ક્યારેક લઈ લેતા હોઈએ છીએ. તૈયારી કરતા હોય ત્યારે વારંવાર પ્રયત્ન પછી નિષ્ફળતા મળે ત્યારે તો મોં દેખાડવાની પણ શરમ લાગે, એક પ્રકારનું આપણે જાતે નક્કી કરીએ છીએ. તો તમારા મમ્મીનો આ મને લાગે છે બહુ મોટો રોલ છે. બહુ મોટો રોલ છે. તમે એક સમયે પેલું પાર્થની ભૂમિકામાં આવી ગયા કે હવે શું, બરાબર ને? ત્યારે મમ્મીએ કૃષ્ણની ભૂમિકામાં તમને એક રસ્તો બતાવ્યો, અને રસ્તો તમને સ્પીપર સુધી લઈને જાય છે, અને પછી તમે હવે મસૂરી જવાના છો લબાસના, તો ફાઉન્ડેશન કોર્સ તમે કરશો. તો સ્પીપામાં ગયા, તો ત્યાં ગયા પછી કારણ કે તમે કીધું કે તમે આઈ થિંક આઈએએસનું સપનું તો ક્યારે જોયું? મેં જોયું હતું એકચ્યુઅલી 2016-17માં જસ્ટ એવો વિચાર આવ્યો કે અત્યારે હું કોઈ જોબ લઈ લઉં, પછી જોબની સાથે સાથે કરીશ. જે 2016નું ટીના ડાબી મેમ વાળું રિઝલ્ટ આવ્યું ને એ બહુ એ વખતે બહુ જોરદાર માહોલ હતો. તો મને બી થયું કે એ બી તો તમે રેડી પહેલાથી જ રાખ્યા હતા. હા, પ્લાન એક હતું કે જોબ કરીશ ને એની સાથે સાથે કરીશ. બિલકુલ. પણ જોબ મળ્યા પછી મને લાગ્યું, મારા અમુક 1-2 ફ્રેન્ડ હતા બેંકમાં, એમણે મને કીધું કે જો જોબ બેંક પીઓમાં આવીશ તો બહુ અઘરું થઈ જશે. પછી મેં વિચાર્યું કે હવે કરવું છે તો આ જ કરું. બરાબર. પણ પછી કોઈ પ્લાન બી મેં વિચાર્યો નહીં. સરસ. આમ મારી દ્રષ્ટિએ મને લાગે છે મમ્મીનો જે પ્લાન હતો ને એ તો અદ્ભુત હતો. એને આપણે ABC કશું નહીં આપ્યું. કશું જ નહીં. પણ એવો પ્લાન છે કે કશું ના થાય તો એ તો થાય. હા. તો સ્પીપામાં ગયા પછી ત્યાંનો માહોલ, અથવા તમે ત્યાં જઈને તમારી જાતને તૈયાર કરી હશે, અને જીપીએસસીની પરીક્ષા તમે પાસ કરો છો, એના વિશે વાત કરો. સ્પીપામાં એકચ્યુઅલી 6 મહિનાનું કોર્સનું ડ્યુરેશન હોય છે. તો એ દરમિયાન મને એટલી ખબર પડી કે એકચ્યુઅલી તૈયારી લોકો કઈ રીતના કરતા હોય છે. તો એ બેસિકલી એક ફ્રેમવર્ક મળ્યું મને કે મારે કઈ દિશામાં દોડવું છે. પછી કોર્સ ખતમ થયો એટલે પછી મેં ઘરે જ બુક્સ આવીને વાંચવાનું ચાલુ કર્યું. અને એક તમને સ્પીપામાં શું કે બાકીના સ્ટુડન્ટ બી કરતા હોય તો થોડું એક પિયર ગ્રુપ કે એવું થોડું મળી રહે. જો કે મારી તૈયારી મોટા ભાગે એકલામાં જ થઈ હતી, પણ તમને ત્યાં જાણવા મળી રહે કે કયા વસ્તુ માટે કઈ બુક્સ વાંચવી, ક્યાંથી શું મળે, આ બધી વસ્તુ એક માહોલ મળી ગયો. અને પછી મેં ઘરે તૈયારી ચાલુ કરી. ઓકે. તો દિલ્હી જવું જરૂરી નથી, બરાબર ને? દિલ્હી જવું જરૂરી નથી. એવું કંઈ પ્રી રેક્વિઝિટ કે એવું કમ્પલસરી નથી કે તમે દિલ્હી જશો તો જ પાસ થશો. અહીંયા રહીને બી પાસ કરી શકાય છે. મતલબ એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ વેરાય કરે. ઘણા લોકોને માનો કે તમને કોઈ ગાઈડ કરનાર મળી જાય સારો, તો તમે વિધાઉટ કોચિંગ બી કરી શકો. બિલકુલ.
પણ તમને કોઈ એવું પ્રોપર ગાઈડ કરનારું નથી તો કોચિંગથી તમને એક ડિરેક્શન મળી જાય કે દોડે તો બધા છે પણ પ્રોપર ડિરેક્શનમાં દોડશે તો એ જલ્દી પહોંચશે. આ વસ્તુ છે એમાં. દિલ્હી જવામાં પણ ખોટું નથી, દિલ્હી ન જવાય તો પણ ચિંતા નથી. તમારે નક્કી કરવાનું છે કે તમે જ્યાં છો ત્યાંથી એક પ્રોપર માર્ગદર્શન સાથે યસ. તમે પ્રોપર વેમાં આગળ વધો. જીપીએસસી તમે ક્લિયર કરો છો, યુપીએસસી પણ તમે ક્લિયર કરી છે, તો એક સવાલ એ છે કે જીપીએસસી અને યુપીએસસીની સાથે તૈયારી કરી શકાય? બિલકુલ કરી શકાય. એકચ્યુઅલી કેવું છે કે મેં તૈયારી તો યુપીએસસીની કરી હતી અને એવું વિચાર્યું નહોતું કે હું આગળ કોઈ બીજી કોમ્પિટિટિવ એક્ઝામ આપીશ. મને એમ હતું કે આ જ કરીને આપણે આગળ વધશું. પણ કોવિડનો પીરિયડ આવ્યો, બીજું કે પપ્પાનું બિઝનેસ છે LIC એજન્ટનું, અને એમાં કેવું છે કે લોકોના કોન્ટેક્ટમાં આવ્યા વગર તમે કોઈનો વીમો ઉતારી ના શકો બેસિકલી. હવે કોવિડમાં સેકન્ડ વેવ બહુ ડેન્જરસ હતું. અમારા ફેમિલીમાં બી અમુક ઇશ્યુઝ હતા. અમે 4 મેમ્બર્સ છીએ, ચારે એ વખતે કોવિડ હતો 2 મહિના સુધી. એટલે પછી મને એવો વિચાર આવ્યો કે જીપીએસસીની પ્રિલિમ્સમાં ઓલરેડી ક્લિયર કરેલી હતી, તો હવે મેં કીધું જીપીએસસી તો મને થોડી ઇઝી લાગતી કે આ તો હું કરી લઈશ એમ. તો મેં કીધું એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે ને બીજું કે એક ફેમિલીમાં એક અધર સોર્સ ઓફ ઇન્કમ ચાલુ થાય તો હું જીપીએસસી માટે પ્રોપરલી અપિયર થઈ જાઉં. તો મેં જીપીએસસી આપી, એમાં ક્લિયર થઈ ગયું અને એક સારી એવી નોકરી મળી ગઈ સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે. તો એક સપોર્ટ રહ્યો એના લીધે. તો મેં પછી વિચાર્યું કે હવે તૈયારી 2-3 વર્ષની તો ઓલરેડી થઈ ગઈ છે ને, એમાં હવે પહેલાં જેવું નથી કે સ્ક્રેચથી કરવાનું છે, એમાં રિવિઝન કરવાનું છે, બાકી જે એડ ઓન કરવાનું હોય એ છે. એટલે પછી મેં જોબ લીધી ને જોબની સાથે સાથે તૈયારી ચાલુ રાખી. તો યુપીએસસી પરીક્ષામાં માનો કે આપણે આ વખતે વાત કરીએ તો 25 ગુજરાતીઓ યસ પાસ થયા છે, તો તમને શું લાગે છે આ એક અવેરનેસનું પરિણામ છે? બિલકુલ. આ છેલ્લા થોડાક ટાઈમથી ગુજરાતમાં પણ એવું જનરલી કહેવાતું કે ગુજરાતના લોકો સિવિલ સર્વિસમાં બહુ ઓછા આવે છે. અને હું આ વખતે મોક ઇન્ટરવ્યૂ દિલ્હીમાં આપતો ત્યારે બી એ લોકો આપણે જઈએ તો ખુશ થઈ જાય કે ઓહો યુ આર ફ્રોમ ગુજરાત, યુ આર વન ઓફ ધ રેર. મતલબ બહુ ઓછા ગુજરાતી લોકો અમારી સામે આવે છે. તો મેં એમને એ વખતે કીધેલું કે સર વી વિલ સી અ લોટ ઓફ ગુજરાતી કમિંગ ઇન ટુ ધ સર્વિસ ઇન નેક્સ્ટ ફ્યુ યર્સ. આવનારા થોડાક ટાઈમમાં તમે જોશો કે ઘણા બધા ગુજરાતી આવશે. અને આ વખતે જ એ વસ્તુ પોસિબલ બની કે અત્યાર સુધીનું હાઈએસ્ટ મતલબ 25 ગુજરાતી વિદ્યાર્થીઓ પાસ થયા છે. બિલકુલ. એટલે અવેરનેસ વધી છે અને લોકોનામાં બી હવે વિદ્યાર્થીઓમાં બી એક સપનું જાગ્યું છે કે બિઝનેસમાં એમાં તો આપણે અત્યાર સુધી હતા, હવે એડમિનિસ્ટ્રેશનમાં બી આવવું છે. બિલકુલ. એટલે એનું આ પરિણામ છે. 2 વર્ષ પહેલાં જ્યારે આપણે ગુજરાતમાંથી જયવીર ગઢવી અને હિરેન બારોટ યસ આ બંને યુપીએસસી ક્રેક કરે છે, એમના ફાઉન્ડેશન કોર્સ દરમિયાન હું 3જો ગુજરાતી ત્યાં હતો. એટલે ફાઉન્ડેશન કોર્સમાં એક અસાઇનમેન્ટ મને મળ્યું હતું કે લબાસના મસૂરી એ લોકોની જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને બાકીના પ્લેટફોર્મ છે એમાં જે કોન્ટેન્ટ રિલીઝ થાય છે એનું પ્રોડક્શન હું કરતો હતો. બરાબર. તો ત્યારે મને આ જ ખબર પડી કે ત્યારે એ જ મુદ્દો હતો. હું બાકીના લોકો જોડે ચર્ચા કરતો તો એ લોકો એવું માને છે કે આપણે માત્ર વેપાર કરી શકીએ છીએ. યસ. એટલે માત્ર 2 જ ગુજરાતીઓ મને ત્યાં મળે, તો બાકીના બધા જ એવું માનતા હતા કે આપ ગુજરાતી લોગ કારોબાર અચ્છા કરી શકતે હો. તો મને લાગે એક જાગૃતતાનું પરિણામ છે. બિલકુલ. ગુજરાતીઓ કંઈ પણ કરી શકે. કંઈ પણ કરી શકે. યુપીએસસી તો મને લાગે બહુ નાની વાત છે, પણ યુપીએસસી પાસ કરવી જે છે ને એ અઘરી તો છે. તમે 6થા પ્રયત્નમાં પાસ થયા છો, તો નિષ્ફળતાની આપણે વાત કરવી છે. તો એ નિષ્ફળતા કેવી મળી અને શા માટે મળી? નિષ્ફળતાનું મૂળ કારણ હું એ કહીશ કે એક પ્રોપર જે ગાઈડન્સ હોવું જોઈએ એનું ક્યાંક લેકિંગ હતું મારામાં. મને શરૂઆતમાં એવું હતું કે યુપીએસસી ઇઝ વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ ઓફ ધ વર્લ્ડ. મતલબ બહુ અઘરી પરીક્ષા છે અને એની માટે તમારે બહુ જ બધું વાંચવું પડે. નો ડાઉટ વાંચવું તો બહુ બધું પડે જ છે, પણ દેટ ડઝન્ટ મીન કે તમે ચોપડીઓ લઈને બસ ગાંડાની જેમ વાંચ્યા જ કરો. અઘરું પણ અઘરું છે, અશક્ય નથી. અને એક જો પ્રોપર તમને ગાઈડન્સ મળે ને તમે પ્રોપર એક બુક લિસ્ટ રાખો. ઘણીવાર શું થાય છે કે આપણને એમ થાય કે ભાઈ આટલી અઘરી પરીક્ષા છે ને તો એક વસ્તુ માટે આપણે 4-5 બુક્સ વાંચીએ અને પ્રિલિમ્સ આગલા વર્ષની પ્રિલિમમાં જે બુકમાંથી ક્વેશ્ચન આવ્યા હોય તો નેક્સ્ટ વર્ષ માટે તમે એ બુક્સ વાંચો. જો કે થશે કેવું કે નેક્સ્ટ વર્ષમાં જ્યારે તમે એ બુક્સ વાંચીને જશો ને તો ક્વેશ્ચન બીજી બુકમાંથી આવશે. ઓકે. એટલે એ વસ્તુ સૌ નહીં કરે. એટલે આ ગાઈડન્સનો થોડો અભાવ હતો અને એમાં 1-2 વખત ના થયું, પછી ત્રીજી વખતમાં તો થોડી ફ્રસ્ટ્રેશન બી આવી, થોડા ડિમોટિવેટ બી થયા કે આ વસ્તુ થતી નથી, આપણે ગમે તેટલું મહેનત કરીએ પણ આ પ્રિલિમ્સ ક્રેક જ નથી થતી. તો આ એક વસ્તુ હું કહીશ કે મેઇન ગાઈડન્સનો થોડોક અભાવ હતો અને પ્રિલિમ્સનો એક ફિયર બી 2 વખત ના થયું એટલે એક ફિયર બી હોય તમારામાં કે આ વસ્તુ થતી નથી. તો એનું એક આ રિઝલ્ટ મેઇન રીઝન હતું. ત્રીજા પ્રયત્નમાં તમને લાગ્યું
તમે સિક્સર તો મારી દીધી આ વખતે, અને તમે જો પીચ ઉપર હોય ને તો સિક્સ મારી શકો. Exactly. તમે સિક્સ મારો તો જીતી જાઓ, વિનિંગ શોટ કહી શકીએ આપણે. યસ. પણ ત્રીજા પ્રયત્નમાં જ્યારે તમે ડિમોટિવેટ થયા ત્યારે ડિપ્રેશન આવ્યું હતું? ડિપ્રેશન એક જર્નીનો પાર્ટ જ છે, હું તો એમ કહીશ કે ડિપ્રેશન તો જનરલી 3 વખત પ્રિલિમ્સ ના થાય તો એ માણસની હાલત બહુ ખરાબ હોય. અને એ વખતે ફેમિલીમાં બી જનરલી પણ મારું ફેમિલી એટલો સપોર્ટ કર્યો કે હું ત્રીજા અટેમ્પમાં પ્રિલિમ્સ ના થયું અને જસ્ટ થોડા માર્ક્સથી મિસ થયું હતું. તો આગળ હવે એમ કે હવે પાછું હું બેંકની પરીક્ષા તૈયારી કરું કે પછી યુપીએસસી જ કન્ટિન્યુ એવો કરું. વિચાર આવ્યો હતો તમને? એક વખત આવ્યો હતો, પણ મનમાં એવું હતું કે હવે પાછળ નથી જવું એમ. પ્રિલિમ્સ કેવી રીતે ક્લિયર કરવી એ થોડોક વિચાર આગળ કરીએ. તો મમ્મી અને પપ્પા ફેમિલી, મારા મામા છે, એમણે કીધું કે થોડો ઘણો ગાઈડન્સને એવું લાગતું હોય તો એક કામ કર, દિલ્હી જતો રહે. તો હું દિલ્હી કોચિંગમાં ગયો. ત્યાં જઈને પછી આવ્યો એટલે અમુક વસ્તુ મને ક્લિયર થઈ કે એવું જરૂરી નથી કે આટલી બધી બુક્સ, મેં ઘણી બધી બુક્સ જે આગળના 3 એટેમ્પમાં વાંચી હતી ને એ બધીમાંથી ઘણી બધી બુક્સ મેં નેક્સ્ટ અટેમ્પમાં હજુ સુધી અડ્યો નથી. અને પ્રિલિમ્સ થવા લાગી. અને એક પ્રિલિમ થવા માંડી પછી એક કોન્ફિડન્સ આવી ગયો કે હવે એક સ્ટેપ આગળ વધ્યા છે તો આગળ વધશું જ. બિલકુલ. આપણે ઇન્ટરવ્યુમાં આગળ વધીએ પહેલાં તમારી પાસેથી તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓનો ફાયદો થાય ને એની મારે વાત કરવી છે. તમને ખબર પડી ગઈ કે તમે ભૂલ ક્યાં કરી હતી. એક્ઝેક્ટલી. તમે દિલ્હી ગયા પછી ત્યાંથી શું તમે નવું મેળવ્યું અથવા તો અહીંયાથી શું લીધું. હવે આ 6થો પ્રયત્ન આપણે જ્યારે પાસ કર્યો ને તો એ વચ્ચેના સમયગાળા દરમિયાન તમે આમ તો કીધું જ છે કે તમને ગાઈડન્સ નહોતું મળ્યું, તમે આ કર્યું તે કર્યું. થોડુંક અદ્ભુત રીતે સમજાવો કે શું કરવું ને શું ન કરવું. જો પરીક્ષા અઘરી છે એ વસ્તુ બધા જાણે છે, પણ એવું નથી કે પાસ ના થઈ શકે. બીજું કે બુક્સ વાંચવી કે મટીરિયલ વાંચવું એ એક ટોપર્સ વારે ઘડે કહેતા હોય છે, પણ આપણે લોકો માનતા નથી હોતા કે લિમિટેડ તમારા રિસોર્સિસ રાખો અને એક પ્રોબ્લેમ સોલ્વર જેવો એટીટ્યૂડ પ્રિલિમ્સમાં રાખો. કેમ કે પ્રિલિમ્સમાં તમે જુઓ તો ક્વેશ્ચન ક્યાંયથી બી ડાયરેક્ટ તો બહુ ઓછા ક્વેશ્ચન હોય છે. એટલે ટ્રાય એવો કરવો કે રિવિઝન વધારે કરો ને જે વસ્તુ રેગ્યુલર બુક્સમાંથી આવે છે ત્યાં મિસ્ટેક ના થવી જોઈએ. મારી ભૂલ એ થતી હતી કે ઘણી બધી જે રેગ્યુલર હું બાકીનું મટીરિયલ વાંચવામાં અને કવર કરવામાં જે મેઇન બુક્સ આવતી એનું રિવિઝન પ્રોપરલી નહોતો કરતો. મતલબ કરતો હતો પણ એટલું વ્યવસ્થિત રીતે નહીં કે ચલો આમાંથી કોઈ ક્વેશ્ચન આવ્યો તો હું શોર્ટ કરી દઈશ. એમાં થતું શું કે જે ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ આવતા એ મારા કોઈ વાર ખોટા પડી જતા અને બાકીના ક્વેશ્ચન જે આઉટ ઓફ ધી બોક્સ હોય એ તો થોડા એમાં તો પ્રોબ્લેમ રહેશે જ. પણ નેક્સ્ટ અટેમ્પમાં એવો ટ્રાય કર્યો કે જે રેગ્યુલર બુક્સમાંથી જે ક્વેશ્ચન આવે ને ખોટો ના પડવો જોઈએ અને એ વસ્તુ મેં ખરેખર બહુ ફાયદો કર્યો. બીજું કે અમુક સબ્જેક્ટ છે ઇકોનોમી, એન્વાયરમેન્ટ, આ બેના ક્વેશ્ચન ટોટલ જુઓ ને તો અરાઉન્ડ 40 ક્વેશ્ચન્સ આવે છે. અને સાયન્સ એન્ડ ટેકનોલોજી બી તમે એડ કરી દો તો 100માંથી 50 ક્વેશ્ચન તો પ્રિલિમ્સમાં ઓલમોસ્ટ 50 એટલે 45-50 ગણી લો એવરેજ ક્વેશ્ચન આમાંથી આવે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ પાછળ હું આગળના વર્ષોમાં એટલું બધું ફોકસ નહોતો કરતો. નેક્સ્ટ અટેમ્પમાં મેં ટ્રાય કર્યો કે આ જે વીક એરિયા છે ને એની પર થોડું એક્સ્ટ્રા એફર્ટ મારીશ અને એનું રિઝલ્ટ દેખાયું પ્રિલિમ્સમાં અને પ્રિલિમ્સ સ્મૂથલી થવા માંડી. તમે છે ને સરકારી નોકરી પણ કરી, યુપીએસસી ક્રેક કરી એ પહેલાં જીપીએસસીના કારણે, તો એનો ફાયદો મળે છે? સરકારી તંત્રમાં કામ કરીને વહીવટી પ્રક્રિયાને સમજીને તમને અહીંયા બેનિફિટ કશું થાય છે? ડિરેક્ટલી લિંક કરીએ ને તો એવો કોઈ બેનિફિટ નહીં થાય કે યુપીએસસી ક્લિયર કરવામાં સરકારી નોકરીનો એટલો બધો કોઈ રૂલ નથી. બિકોઝ બોથ ધ થિંગ્સ આર ડિફરન્ટ. બંને વસ્તુ બહુ અલગ છે. પણ એક કોન્ફિડન્સ આવે કે હવે શું બેક ઓફ ધ માઇન્ડ બી હોય કે જો હવે આગળ જવું છે ને તો એક વસ્તુ તો હાથમાં છે. તો એક એવું ના થાય કે ચલો ડિપ્રેસ થઈને તમે બેસી જાઓ. અને જો જોબમાં સારા સપોર્ટિવ લોકો મળે તો ઇટ ઇઝ વેરી પોઝિટિવ. બિલકુલ. પોઝિટિવિટી સાથે તમે તમારી તૈયારીને સતત કરતા રહ્યા. કેટલા વર્ષ સુધી તમે પ્રયત્ન કરેલો અથવા તો તૈયારી કરેલી? મેં 2017માં ફર્સ્ટ અટેમ્પ્ટ આપ્યો. એ વખતે કોઈ ખાસ તૈયારી નથી. 18-19માં મેં પ્રોપરલી વાંચીને આપી પરીક્ષા, પણ પ્રિલિમ્સ ના થયું. પછી 20-21માં પ્રિલિમ્સ થયું. 22માં મેં પછી અટેમ્પ્ટ ના આપ્યો. મેં કીધું પ્રિલિમ્સ થાય છે, મેઇન્સ નથી થતી. અને બીજું કે મારો ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર હતો પહેલાં. એમાં મને લાગ્યું કે હવે સ્કોર હું વધારે એફર્ટ મારીશ તો બી એક સેચ્યુરેશન લેવલ પર પહોંચી ગયું છે અને હવે હું કોઈ મતલબ નથી. મને ગટ ફિલિંગ આવી ગઈ કે હવે આ ઓપ્શનલ સાથે હું ક્લિયર નહીં કરી શકું. તો મેં 2022માં પછી ઓપ્શનલ સબ્જેક્ટ ચેન્જ કર્યો અને 22માં પછી મેં વિચાર્યું કે આ વખતે રેડી નથી ને તો અટેમ્પ્ટ નથી આપવો, 1 વર્ષ બ્રેક લઈ લો. પ્રોપરલી તમે શું કે એક વ્યવસ્થિત રીતે માઇન્ડ સેટ કરો અને તૈયારી કરો. તો 2022માં મેં અટેમ્પ્ટ ના આપ્યો અને ઓપ્શનલ પ્રિપેર કર્યો.
23માં અટેમ્પ્ટ આપ્યો મેં આ વખતે વિથ સોશિયોલોજી, તો એમાં મારું ક્લિયર થઈ ગયું. તમે માઇન્ડની વાત કરી છે તો મારે સમજવું છે કે આ બધી પરીક્ષામાં ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થનો કેટલો મોટો રોલ છે? બહુ મોટો રોલ છે એકચ્યુઅલી. કહે છે ને કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વાસ કરે, આવું કંઈક છે. તો માઇન્ડ અને બોડી બંને હેલ્ધી નહીં હોય તો આ પરીક્ષા એવી બહુ લાંબી જર્ની છે. અને હેલ્થ પ્રોપર મેન્ટલ કે ફિઝિકલ બંને હેલ્થ વગર તો આ વસ્તુ બહુ અઘરી બની જાય એમ. કે મેન્ટલી બી તમારે એટલું સ્ટ્રોંગ રહેવાનું છે. મેઇન્સ વખતે જ્યારે તમે પેપરો લખતા હોવ તો એક દિવસમાં તમે 6 કલાક રાઇટિંગ કરો છો. હવે 6 કલાક રાઇટિંગ માટે તમારે ફિઝિકલ સ્ટ્રેન્થ બી જોઈશે અને મેન્ટલ સ્ટ્રેન્થ બી જોઈશે. કે સાંજે 5-6 વાગે જ્યારે તમે પેપર પતાવીને ઘરે જશો, બીજે દિવસ સવારમાં તમારે ફરી અપિયર થવાનું જ 9 વાગે. એટલે મેન્ટલી પ્રેશર કેટલું હેન્ડલ કરી શકો છો તમે, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ પ્રિલિમ્સની અંદર બી તમે જુઓ તો પ્રિલિમ ખાલી હવે નોલેજનો ટેસ્ટ નથી. નોલેજ તો જોઈએ, એ તો બધાને ખબર છે, પણ પ્રિલિમ્સનું પેપર એક સ્ટ્રેસ ટેસ્ટ જેવું બી છે. કે સીસેટનું પેપર જે રીતનું કર્યું છે યુપીએસસીએ, ત્યાં તમને 10 ક્વેશ્ચન કન્ટિન્યુઅસલી ના આવડ્યા તો 11મું અટેમ્પ્ટ કરતી વખતે તમે કેટલા કામ રહો છો ને કેટલા વ્યવસ્થિત રીતે મેન્ટલ સ્ટેબિલિટી રાખીને અટેમ્પ્ટ કરો છો, એ વસ્તુ બહુ મેટર કરે છે. એટલે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થનું તો બહુ ધ્યાન રાખવું પડે આ વસ્તુમાં. તમે શું કર્યું બંને માટે, ફિટ રહેવા માટે? ફિટ રહેવા માટે ન કર્યું હોય તોય કહી દેજો કે મારી આ ભૂલ છે, કરવું જોઈતું હતું. કારણ કે તમે જ્યારે લબાસના મસૂરી જશો ને તો તમને 4 વાગે ઉઠાડે ચાલો. યસ. અને 4 વાગે મેં ઉઠતા જોયા છે, મેં દોડતા જોયા છે. એટલે તમે તૈયારી કરો એટલે શું થવાનું કે તમે ફિઝિકલ એક્ટિવિટી તમારી બંધ થઈ જવાની. સાચી વાત છે. એટલે ત્યાં પ્રોબ્લેમ શરૂ થાય છે અને ત્યાં તમને બિલકુલ વિકલ્પ નથી. 4 વાગે ઉઠવાનું છે, તમારે જવાનું છે, દોડવાનું છે. ફિઝિકલ હેલ્થ માટે છે ને હું થોડું વોક કરતો, પણ એટલો બધો રેગ્યુલર નહોતો ટુ બી ફ્રેન્ક. કેમ કે મને આમ આપણે વાંચીએ ને ટોપર્સનું સાંભળે કે રોજ એક્સરસાઇઝ કરો આ તે, પણ એક સ્ટ્રેસ રહેતો ને કે વાંચવાનું આટલું બાકી છે તો એ સવારમાં ઉઠીને એમ જ થાય કે હવે ભાઈ સીધા ટેબલ પર બેસી જાઉં ને વાંચવાનું ચાલુ કરું. પણ કોઈક વાર રેગ્યુલરલી નહીં, પણ હું વોક માટે જ હતો. મેન્ટલ હેલ્થ માટે મેડિટેશન મેં રેગ્યુલરલી કર્યું છે. એ વસ્તુ હું કહી શકું કે મારો એક ટાઈમ ફિક્સ હોય અને એમાં હું મેડિટેશન તો એટલીસ્ટ કરું જ, કે એના લીધે થોડુંક માઇન્ડ બી થોડું સ્ટેબલ રહે, થોડુંક સારી રીતે પ્રોપરલી આપણે એક ફ્લો મેન્ટેન કરી શકીએ પ્રિપરેશનમાં. પણ હું એમ કહીશ કે ફિઝિકલ હેલ્થ માટે છે ને એક્સરસાઇઝ કરવી જોઈએ એકચ્યુઅલી. બિલકુલ. આ વસ્તુને મેં નેગ્લેક્ટ કરી છે, પણ બાકીનાને હું સલાહ નહીં આપું કે નેગ્લેક્ટ કરો. અને આમ તો સલાહ આપવા માટે લાયક છું નહીં, કારણ કે તો એસએસસીમાં માંડ પાસ થયો છું. પણ મારી જે સ્કિલ છે ક્રિએટિવિટીને લઈને, વિડીયો પ્રોડક્શનને લઈને, તો હું લબાસના મસૂરીમાં હતો તો મેં ત્યાં એ પણ જોયું છે કે તમને તમારા કોર્સના ભાગરૂપે તમને ભારત દર્શન માટે પણ મોકલશે આ લોકો, તમને ટ્રેકિંગ પણ કરાવશે. તમે બધા વિડીયો જોયા હશે તો ત્યાં તમારે ફિટનેસની બહુ જરૂર પડવાની છે. તમે જો ત્યાં ફિટ હશો તો ત્યાં તમારો કોર્સ અદ્ભુત થશે. જે કોર્સમાં તમે સારું પરફોર્મ કરશો તો તમને ફિલ્ડમાં કામ આવશે. આપણે જે કંઈ અત્યાર સુધી વાત કરી એમાં મોટાભાગને આપણને એવું લાગે છે કે મેં કર્યું, મમ્મીના હિસાબે હું કરી શક્યો, પપ્પાના હિસાબે કરી શક્યો, શ્રેયસભાઈ જેવા મિત્રોના કારણે કરી શક્યો, એ બધાને તો આપણે યાદ કરવા જ જોઈએ. યસ. પણ મુખ્ય રોલ છે ને ભગવાનનો પણ હોય છે. બહુ જ. એ ન ઈચ્છે તો કશું ન થાય એવું આપણે માનીએ છીએ, પણ હંમેશા એ આપણા માટે સારું વિચારતો હોય છે. એટલે એવું તો વિચારવું નથી કે આપણા માટે ખરાબ જ વિચારતો હોય. હા. પણ આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ ક્રેડિટ આપવામાં. તમારી સ્પિરિચ્યુઅલ જર્ની કેવી રહી છે? સ્પિરિચ્યુઅલ જર્ની એટલે ઘરમાં જ વાતાવરણ, એક ધાર્મિક ટાઈપનું વાતાવરણ. ઇવન મારા દાદાજી જે અત્યારે નથી, પણ એક ઘરમાં ધાર્મિક ટાઈપનું વાતાવરણ પહેલેથી રહ્યું છે. મમ્મી પપ્પાનું બી બહુ ધાર્મિક છે અને એમના સંસ્કાર મારામાં બી આવેલા છે. તો હું બી મારું રેગ્યુલર હોય જ એ વસ્તુ, સ્પિરિચ્યુઆલિટીમાં બી થોડું ઘણું ઇન્વોલ્વ છું. એવું નથી કહેતો કે બહુ ઇન્વોલ્વ છું, પણ થોડો ઘણો ઇન્વોલ્વ હું છું. દાદાનું શું નામ? દાદાનું નામ શંકરભાઈ. ઓકે. અને સ્પિરિચ્યુઅલ જર્નીની વાત કરું છું ત્યારે કોઈ સંપ્રદાય સાથે તમે કનેક્ટ પરિવાર કે પછી? એવું કોઈ સંપ્રદાય સાથે નથી હું કનેક્ટેડ એવો, પણ ઘરમાં જ. બિલકુલ. પણ ઘરમાં એક પ્રકારનું વાતાવરણ છે. હા. અને ખૂબ જરૂરી છે ને? જરૂરી છે. એક તમને એક આટલી બધી અનસર્ટેનિટી હોય ને ત્યારે તમે એક જગ્યાએ વિશ્વાસ રાખી શકો કે અહીંયા મારું ખોટું નહીં થાય. એક બિલીફ તમને થોડી જર્ની થોડી ઇઝી બની જાય. કહીએ ને તો કે પ્રિલિમ્સમાં અનસર્ટિનિટી છે, મેન્સમાં છે, પ્લસ તમારી હેલ્થને લઈને અનસર્ટિનિટી છે. તો એમાં શું કે આ વસ્તુઓ તમને ઘણી વખત સાયકોલોજીકલી, મેન્ટલી બી બહુ સપોર્ટ કરે. એટલે જરૂરી છે, મારી માટે તો જરૂરી છે એકચ્યુઅલી. તમારા આદર્શ કોણ છે?
મારા એકચ્યુઅલી આદર્શો ઘણા, મતલબ એવું કોઈ એક નથી, પણ ઘણા બધા આદર્શ છે. આપણે જોઈએ તો ક્રિકેટર્સમાં જોઈ લઈએ, ફૂટબોલર્સમાં જોઈ લઈએ, એમની મહેનત જોઈને આપણને બી હું ઘણો ઇન્સ્પાયર થતો હોઉં. આપણા ક્રિકેટરમાં જોઈએ તો વિરાટ કોહલીની મહેનત જોઈએ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જોઈએ. આપણા લીડર્સની અંદર જ્યારે હિસ્ટ્રી વાંચતા હોઈએ તો ગાંધીજીનું જોઈએ કે બાબા સાહેબ આંબેડકરનું જોઈએ. તો એક બહુ મોટિવેશનલ વસ્તુ રહે છે. શરૂઆતમાં ક્રિકેટર બનવું હતું? ના, શરૂઆતમાં ક્રિકેટરનું, નાનપણમાં ક્રિકેટ રમતો હતો પણ એવો કોઈ દિવસ વિચાર નહોતો શું આવ્યો બનવું હતું? કે એકચ્યુઅલી નાનો હતો 5મા ધોરણમાં ત્યારે એમ હતું કે હું ડૉક્ટર બનું. 2-3 વર્ષ પછી એવું લાગ્યું કે હવે હું પ્રોફેસર બનું. તો આ બધી વસ્તુ ચેન્જ થતી ગઈ. અને આઈએએસનું તો એ વખતમાં ક્યાંય દૂર દૂર સુધી નહોતું, કે યુપીએસસીનું દૂર દૂર સુધી નહોતું, પણ ડૉક્ટર બનવું હતું, કોઈક વાર પ્રોફેસર બનવું હતું. લોકોને જોઈએ ને ટીવી પર તો એ વખતે આપણે ફ્લક્ચ્યુએટ થતું રહે કે હવે આ બની જવું છે, હવે આ બની જવું છે. સ્ટેબિલિટી નથી એ વખતે. હવે તમે બનવાના તો છો, હા, પણ આ રેન્ક પ્રમાણે તમને કઈ સર્વિસ મળી શકે? રેન્ક પ્રમાણે જોઈએ તો IRS IT મળી શકે એવી શક્યતાઓ રહેલી છે. તમારે શું બનવું છે? મારે IAS બનવું છે. આઈએએસ બનવું છે? યસ. ઓકે. આઈએએસ બની ગયા પછી એક અધિકારી તરીકે તમારે કેવા અધિકારી બનવું છે? મારે એવા અધિકારી બનવું છે કે કોઈ મારી ઓફિસમાં આવે ત્યારે મારી સામે એ જે બોલે અને ઓફિસની બહાર જાય ત્યારે એ બંને વચ્ચે સિમિલારિટી હોવી જોઈએ. ક્યાં વાત છે? એવું નહીં કે ચલો જો પોઝિશનમાં તમે IAS હશો તો તમારી સામે લગભગ કોઈ ખરાબ રીતે કે કોઈ ઊંચા અવાજમાં જનરલી પબ્લિક પોલાઇટ રહેશે, પણ જો તમે સારા હશો ને જો એ માણસને તમે ટચ કરી ગયા ને તો એ બહાર બી તમારી સેમ વાત કરશે કે સાહેબ જેવા અંદર જેવા હતા બહાર બી એ છે. તો આ હું ધ્યાન રાખીશ કે કોઈ બી ઓફિસમાં આવે તો આ હું જસ્ટિસ કરી શકું એકચ્યુઅલી, અને એક્સેસેબલ બનું. એવું નહીં કે ભાઈ IAS છો તો શું કે લોકો તમારી જોડે આવવા માટે, સારો માણસ છે ને તમારી જોડે આવવા માટે એક વખત હિચકિચાવો ના જોઈએ, અને ખોટો માણસ છે તો એ એન્ટ્રી ના કરી શકવો જોઈએ. આ વસ્તુનું મને બહુ એ છે કે આ ખોટા માણસને બીક લાગવી જોઈએ કે અહીંયા એન્ટ્રી નથી કરવી, અને સારા માણસને કોઈ બીક ના લાગવી જોઈએ કે સાહેબ છે આપણી માટે. તમે જસ્ટિસની વાત કરી છે. સૌથી મોટો જસ્ટિસ તો ઉપરવાળો છે. હા, એ બધું જુએ છે. IAS બની ગયા પછી, IPS બની ગયા પછી તમને પાવર મળે છે. માણસ પાવર કરપ્ટ પણ થાય છે અને કરપ્શન પણ કરે છે. તમારે કેવા અધિકારી બનવું છે ને એ તમારી આ સ્પિરિચ્યુઅલ જર્ની તમને ત્યાં કેવી કામ આવવાની છે? હું એટલા માટે વારંવાર સવાલ કરું છું, બહુ ઓછા લોકો કરતા હશે. હા. સ્પિરિચ્યુઅલ હોવું મને લાગે ત્યાં પણ કામ આવે છે. એક ગાંધીજીએ એક વાત કીધી હતી, એક્ઝેક્ટ કોટ તો મને યાદ નથી, પણ એમાં એમણે કીધું હતું કે હાઈએસ્ટ કોર્ટ કોઈ બી હોય ને તો એ કોન્સેન્સની છે, માણસની વિવેક બુદ્ધિમાં. માનો કે તમે કોઈ બી કોર્ટમાં એવિડન્સના બેસિસ પર થોડું ઘણું મેન્યુપ્યુલેટ કરી શકો, પણ તમારી અંદરથી જે અવાજ આવે ને એને તમે મેન્યુપ્યુલેટ ના કરી શકો. તમે ગમે તેવા માણસ હોય, તમે સારા હોય, ખરાબ હોય કે વોટેવર, એને તમે તમારો અંતરાત્મા તો કહી જ દેશે. ઇવન ખોટું બી કરશો ને તો બી કહેશે, ને સારું કરશો તો બી કહેશે. તો મારે એવું બનવું છે કે મારી અંતરાત્મા મને એ ના કરવી જોઈએ કે યુ આર ડુઈંગ રોંગ થિંગ. તો અને આ જ્યારે મેં ચાલુ કરીને તૈયારી ત્યારે બે એક વસ્તુ હતું જ કે જો મારે ખાલી ફેમિલી માટે કંઈક કરવું હોત તો બેંક PO કે રેલવેની નોકરી ઇટ ઇઝ મોર દેન ઇનફ કે જસ્ટ યુ આર ડુઈંગ ફોર ધ ફેમિલી. પણ એમ હતું કે હું એક થોડા અંડર પ્રિવિલેજ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, તે જો હું જાઉં આગળ સર્વિસમાં તો એટલીસ્ટ જો 10-15 માણસને લાઈફમાં બી કંઈ ચેન્જ લાવીશ ને તો આપણી લાઈફ સક્સેસ છે. દેશ માટે શું કરવું છે? દેશ માટે આમ તો તમે જે કીધું એ દેશ માટેની જ વાત છે ને, કે દેશના લોકો માટે આવું કરવું છે. પણ તમને ખ્યાલ છે કે તમારે જે રીતે ધીમે ધીમે આગળ જશો તો તમે સચિવ બની શકો, તમે એક બહુ મહત્વના પદ ઉપર હોય. યસ. અને આપણને ખ્યાલ છે કે સરકારને ચલાવવા માટે તમારો ખૂબ અગત્યનો રોલ હોય છે. તમારા નિર્ણયો દેશ હિત માટે પણ હોઈ શકે અને દેશને ખાડામાં પણ લઈ જાય. તો શું કરવું છે દેશ માટે? એઝ અ બ્યુરોક્રેટ છે ને કે ગવર્મેન્ટની સ્કીમ્સ ઘણી બધી હોય છે, પણ આપણે ઓન ગ્રાઉન્ડ જોઈએ તો થોડું ઘણું ઇમ્પ્લિમેન્ટેશનમાં ચેલેન્જીસ રહેલા છે. આપણે ગુજરાત આમ બહુ ડેવલપ સ્ટેટ છે, પણ જોવા જોઈએ તો આપણે હજુ શિક્ષણ અને હેલ્થ ઉપર ઘણું કામ કરવાનું બાકી છે. ગવર્મેન્ટ ખૂબ એફર્ટ કરી રહી છે, પણ આપણે શું કે બાકીના સ્ટેટની કમ્પેરમાં બી જો એમના કરતાં બી અને ગુજરાત બિલકુલ કરી શકે છે. આગળ જવું હશે તો હજુ બી ઘણા બધા એફર્ટ મારવાના બાકી છે. અને વસ્તુ શું છે કે સારી વસ્તુ કરવા માટે એવું નથી કે તમારે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું, તમે સિમ્પલ વસ્તુઓ કરીને બી બહુ સારી રિઝલ્ટ લાવી શકો છો. તો ગવર્મેન્ટની જે સ્કીમ્સ હોય કે એવું કંઈ હોય
તો એ તમે જો પ્રોપરલી એટ ગ્રાઉન્ડ લેવલ પર ઇમ્પ્લિમેન્ટ કરો ને તો ઘણા બધા પોઝિટિવ રિઝલ્ટ આવી શકે છે. અને આપણે આ વસ્તુ જોઈ છે કે સ્વચ્છ ભારત મિશનમાં ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે જે એમનું વિઝન હતું કે બાકીની બી જે ગવર્મેન્ટ સ્કીમ્સના ઘણા બધા પોઝિટિવ આઉટકમ આવેલા છે. તો મારું ફોકસ સિમ્પલ હશે કે નાના લેવલથી ચાલુ કરો અને એનો જે વ્યાપ હોય એ વધારો, કે છેલ્લામાં છેલ્લા જે છેવાડાનો માનવી જે ગાંધીજી અંત્યોદય કહેતા એના સુધી ગવર્મેન્ટના બેનિફિટ પહોંચવા જોઈએ. તો આ વસ્તુ મારી એક પ્રાયોરિટી રહેશે. તમારા ઇન્ટરવ્યૂનો વ્યાપ આપણે અહીંયા સુધી રાખવો પડશે. ઓકે, બીજા મુકામે જ્યારે મળીશ ત્યારે જુદી વાતો કરીશું. ચોક્કસ. ઘણા બધા સવાલો કર્યા છે, પણ એવું બને કે ન પણ કર્યા હોય, પણ તમને લાગતું હોય કે જતાં જતાં હજુ તમારે કશું કહેવું છે, ખાસ તો એ લોકો કે જે તૈયારી કરી રહ્યા છે તમારા વિડીયો વધારે જોવાના છે. માનીને ચાલો કે પહેલી વાર કોઈ જુએ ને એને પણ મન થાય તૈયારી કરવાનું, તો બંનેને તમે શું કહેશો? જો એક વસ્તુ છે ને કે તૈયારી કોઈ બી કરો, એવું નથી કે આઈએએસની જ કરો કે તમે કોઈ બી તૈયારી કરો, એક સેલ્ફ કન્વિક્શન હોવું જોઈએ કે મારી તૈયારી ચાલુ કરીને તો એક કન્વિક્શન હતું કે હું આ કરીશ. ટાઈમ બહુ લાગી ગયો મને. શરૂઆતમાં એમ હતું કે સેકન્ડ થર્ડ અટેમ્પમાં તો આપણે નીકળી જઈશું, એવો એક કોન્ફિડન્સ કહો કે ઓવર કોન્ફિડન્સ વોટ એવર કહો તમે, એ હતું. પણ પછી ના થયા તો બી એક સેલ્ફ કન્વિક્શન હતું ને, એના બેસિસ પર આપણે અહીંયા સુધી પહોંચ્યા. એટલે તમારે કેમ કરવું છે ને એ ક્લિયર રાખજો, પહેલી વસ્તુ તો. અને સ્ટેટિસ્ટિક્સ ઘણીવાર લોકો એવું કહેતા હોય કે મેઇનલી જે પાસ થતા હોય ને ત્રીજા ચોથા અટેમ્પમાં જેનું થવાનું હોય ને થઈ જાય, પછી આગળ અટેમ્પ્ટ આપો ને તો નથી થતું એમ. એ પણ ખોટી માન્યતા હતી. હા, એટલે કેવું એ પર્સનલ લેવલ પર છે. સ્ટેટિસ્ટિક્સ તો એ એવરેજ વસ્તુ લઈને ચાલે. ઓકે, પણ તમારે એ એવરેજમાં ઉપર રહેવું છે નીચે રહેવું છે, ઇટ ઇઝ અપ ટુ યુ. તો એ તમારી અંતરાત્મા શું કહે છે ને તમારી ગટ ફિલિંગ શું કહે છે, બીજું કે તમારી અંદર કેટલી ફાયર હજુ બાકી છે, આ વસ્તુના બેસિસ પર ડિસિઝન લેવાનું. અને તમે જો કરવા કંઈ પણ ઈચ્છો તો આઈ થિંક નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. થઈ શકે તમે પ્રોપરલી કરો તો. બે માન્યતાને તમે ખોટી પાડી છે. એક તો 8મા ધોરણથી તૈયારી કરવી જોઈએ, હા, નહીતર બસ ચૂકી જવાય, અને તમે બીજી આ માન્યતાને ખોટી પાડી છે. બીજી એવી ઘણી બધી માન્યતાઓ મને ખબર નથી, એવી કઈ માન્યતાઓને તમે ખોટી પાડી છે? ઘણા લોકો એવું કહેતા હોય કે તમે બહુ સારી કોલેજમાંથી હોવા જોઈએ, કે કોઈ બેકગ્રાઉન્ડ તમારું બહુ સારું હોવું જોઈએ, કે પછી 10th-12thમાં ટકા બહુ સારા જોઈએ. પણ આમ જોવા જાઉં ને તો એવું કંઈ એટલું બધું મેટર નથી કરતું. મેટર એ કરે છે કે તમે એ વસ્તુ માટે કેટલા કમિટેડ છો, કોઈ પણ તૈયારી માટે, કે તમે કેટલા કલાક એની માટે વાંચવા માટે તૈયાર છો, કેટલા સેક્રિફાઇસીસ કરવા તૈયાર છો, તમે કેટલી વસ્તુઓ એની માટે શું કહેવાય કે એની માટે તમારું ડેડિકેશન કેટલું છે. બસ આ વસ્તુ મોસ્ટલી મેટર કરશે. અને હું બીજી એક વાત કહીશ કે મારું સ્કૂલિંગ ગુજરાતી બેકગ્રાઉન્ડમાંથી થયું. ગુજરાતી મીડિયમ 1 થી 12માં ભણ્યા. હવે યુપીએસસીમાં આવીએ ને એટલે પહેલી વસ્તુ એ છે કે ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચો. તો ઇંગ્લિશ મારું એક લેવલનું સારું હતું, એમ નહોતું કે નહોતું આવડતું, એક ડિસન્ટ લેવલનું ઇંગ્લિશ હતું. પણ જોવા જઈએ ને તો ધ હિન્દુનું ઇંગ્લિશ એ મારા લેવલ કરતાં તો ઘણું આગળ હતું. પણ એ વખતે મેં ઘણા ટોપર્સના જે ગુજરાતના બી હોય એ લોકોએ કીધેલું કે ધ હિન્દુ ન્યૂઝપેપર શરૂઆતમાં વાંચશો ને 3 કલાક લાગશે. મારે 4.5 કલાક લાગતા હતા શરૂઆતમાં. પણ મેં નક્કી કર્યું હતું કે હું 6 મહિના સુધી તો છોડીશ જ નહીં. 6 મહિના સુધી મેં રોજ 4.5 કલાક ન્યૂઝપેપર વાંચ્યું છે. એ પછી મારો ટાઈમ એનો 1 કલાક થઈ ગયો, કે વોકેબ આવી ગઈ, સમજવું ઇઝી થઈ ગયું. એટલે કશી બી વસ્તુ હોય ને એના રસ્તા બધા હોય છે. તમારે અડચણ નથી જોવાની, પણ એમ જોવાનું કે અહીંયાથી હું કઈ રીતના ટર્ન મારીને આગળ વધી જાઉં. બસ આ એક વસ્તુ છે કે વચ્ચે હર્ડલ્સ આવે તો એમ નહીં કે ભાઈ ચલો અહીંથી બેકફૂટ પર આવી જઈએ અને રિવર્સ લઈ લઈએ. ટર્ન લઈને વળવાનું છે, બસ પાણી પેલું યુ ટર્ન લઈને વળતું પાછા નથી વળી. હા, એ જો તમે ખરેખર કરવા ઈચ્છતા હશો ને તો તમે રસ્તા જ શોધશો. નહીં કરવા ઈચ્છતા હોય ને તો પછી તમે વચ્ચે રોડા હોય કે પથ્થર હોય, વોટ એવર હર્ડલ્સ, એ જોશો. એટલે મેઇન કે રસ્તો કાઢવા માટે હંમેશા તત્પર રહેજો કે આનું વે ફોરવર્ડ શું છે. આપણે મોટું વિચારવું છે. પણ માનીને ચાલો, એક મારો બહુ અગત્યનો છેલ્લો સવાલ છે. ઓકે, તમે ન કર્યું હોત, યુપીએસસી તમે ક્રેક ન કરી હોત, વારંવાર પ્રયત્ન પછી પણ ન કરી હોત, તમે પેલી જોબ પણ ના હોત તમારી જોડે, આ કશું જ ના હોત, તો મારે એક માણસ તરીકે તમને સવાલ કરવો છે કે તમારે એકદમ છેલ્લામાં છેલ્લું એવું કામ નાનું લોકોની દ્રષ્ટિએ જે કરવાનું હોય તમે કયું કામ કરી શકો જીવનમાં શરમ રાખ્યા વગર? મને એવું લાગતું કે આટલા બધા એક્સપિરિયન્સ થયા છે ને તો હું ટીચર બહુ સારો બની જાત. ઓકે, હું બાકીના વિદ્યાર્થીઓનો ગાઈડન્સ બહુ સારું કરી શકત, હું કાઉન્સેલિંગ સારું કરી શકત, કે મને જે પ્રોબ્લેમ્સ થયા છે અત્યારે બી મને એવું લાગે કે કોઈ સ્ટુડન્ટ હોય ને તો એને
પ્રિલિમ્સ મારી એકચ્યુઅલી 3 વખત નથી થઈને પછી કન્ટિન્યુઅસલી 3 વાર થઈ. તો આ વસ્તુની મને બહુ સારી એક ખબર પડી કે નથી થતી તો કેમ નથી થતી અને થાય છે તો કેમ થાય છે. એ આપણે કહી દીધું આગળ. હા. ઓકે. એટલે આ વસ્તુ મેં કીધું હું કોઈ વિદ્યાર્થીને બહુ સારી રીતે સમજાવી શકતો તો હું કદાચ એ દિશામાં બીજું કંઈક કરતો હોત કે કોઈ કોચિંગ એકેડેમી સાથે એસોસિએટ થઈને કે મારી પર્સનલ કેપેસિટીમાં હું કંઈક કરતો હોત. મારો હજુ તમને આમાં પેટા સવાલ છે. કશું ના કરી શકો તમે, પરિસ્થિતિ આવી પણ નથી નિર્માણ થતી, તો તમે છેલ્લામાં છેલ્લું જીવવા માટે લોકોની દ્રષ્ટિએ જે બધા બહુ નાના નાના કામ લોકોને લાગે છે, આ સફાઈ કામદારો ના હોય ને તો દેશ ગંધાય. હા, 100%. તો તમે છેલ્લામાં છેલ્લું કયું કામ કરી શકો શરમ નેવે મૂકીને? હું મજૂરી બી કરી શકું. ઓકે. મતલબ કંઈ પણ ના માનો કે વર્સ્ટ કેસ માન લો કે મને કોઈ નોકરી નહીં હાલતું, કંઈ નથી, તો એ બી કંઈ પણ કરી શકીએ. મતલબ કામ કરવામાં શાની શરમ જોવા જઈએ તો. બિલકુલ. યુ કેન ડુ. થેન્ક યુ વેરી મચ. Thank you so much. એટલા માટે કર્યો કે એવી ખોટી માન્યતાઓ આપણે ન બાંધી દઈએ કે આપણે આ કરીશું તો જ સુખી થઈશું, કારણ કે હેપીનેસ અને સક્સેસને કદાચ કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા દેવા નથી. હું કહું તો આપણે છેલ્લામાં છેલ્લું લોકોની દ્રષ્ટિએ જે નાનું કામ છે એ કરીશું તો પણ આપણે આપણા તમારા મમ્મીએ કીધું ને કે 2 હાથ ચાલે, બે હાથ બે પગ છે, એનાથી મોટી સફળતા કંઈ નથી. સવારે આજે આપણે બંને ઉઠ્યા, સ્થાપના દિવસ છે ગુજરાતનો આજે, અને ઇન્ટરવ્યુ કરીએ ને આનાથી મને લાગે આપણા બંને માટે મોટી સફળતા નથી. આજે લાખો લોકો સવારમાં નહીં ઉઠ્યા હોય. હા. તો ફરી એકવાર બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. અને લોકોના જીવનમાં જે સવાર પડે ને ત્યારે એક આશાના કિરણ સાથે જે સોનાનો સૂરજ ઉગે તેવી ઘણી બધી વાતો આપણે કરી છે. મિત્રો, એક જુદા પ્રકારના ઇન્ટરવ્યૂ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. કિશન નામ છે, કિશન એટલે કનૈયાનું બીજું નામ છે. પણ એક સમય આવ્યો કે જ્યારે પાર્થની ભૂમિકામાં આવ્યા, હતાશ થયા, નિરાશ થયા, ત્યારે એમના મમ્મી છે ને એ કૃષ્ણની ભૂમિકામાં આવ્યા. તો મને લાગે છે ખૂબ અગત્યનું છે કે ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. તો મને એવું લાગે છે કે આ ઇન્ટરવ્યૂ પછી કે તમારા ઘરનું વાતાવરણ, મમ્મી પપ્પાનો રોલ, અને હું માનું છું, એવું આગ્રહ નહીં રાખું કે તમે બધા સ્પિરિચ્યુઅલ જર્ની સાથે તમારી આ જર્નીને આગળ વધારો, પણ માનીને ચાલો કે તમે જો તમારી સ્પિરિચ્યુઅલ જર્ની સાથે તમારી આ જર્નીને આગળ વધારશો તો તમે ક્યારેય કોઈ બસ નહીં ચૂકી જાઓ. આવા જ કોઈ ઇન્સ્પાયરિંગ પર્સન સાથે ફરી મળીશું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.